સિમ્પલ ડેફિનેશન એરે ઓફ એરે એને કહેવાય 2 ડાયમેન્શનલ એરે. આ સિમ્પલ ડેફિનેશન થઈ. ધ એરે કે જેમાં તમારે 2 ડાયમેન્શનલ હોય, રો હોય અને કોલમ હોય. કોને રો કહેવાય, કોને કોલમ કહેવાય એ એકવાર મેં તમને બતાવી દીધું છે. ઇન કેસ ભૂલી ગયા હોય તો હમણાં આપણે ફરીથી જોશું. તો 2 ડાયમેન્શનલ એરે એટલે કેવા ટાઈપનો એરે? તો કે જેમાં 2 ડાયમેન્શનલ હોય, એક રો હોય અને એક સાઈડ કોલમ હોય. તમારે 2 વસ્તુ, જે 1 ડાયમેન્શનલ એરે હતો ને એમાં આપણે એક જ વસ્તુ પાસ કરવાની હતી સ્ક્વેર બ્રેકેટમાં, તો કે એની સાઇઝ પાસ કરતા હતા. અને એમાં શું હતું? તો કે એમાં એક જ સબસ્ક્રિપ્ટ હતી, એમાં એક જ ઇન્ડેક્સ હતી. 2 ડાયમેન્શનલ એરે શું છે? તો કે 2 ડાયમેન્શનલ એરે એની સિમ્પલ ડેફિનેશન છે, એન એરે ઓફ એરે ઇઝ નોન એઝ 2 ડાયમેન્શનલ એરે. એરેનો પણ એરે એને કહેવાય 2 ડાયમેન્શનલ એરે. The 2 dimensional array in C programming is also known as a matrix. C programming માં તમે 2 dimensional array ને મેટ્રિક્સ પણ કહી શકો. મેટ્રિક્સનું આપણે એકવાર ડિસ્કસ થઈ ગયું છે કે મેટ્રિક્સમાં 2 વસ્તુ હોય. મેટ્રિક્સ એટલે એક ટાઈપનું ટેબલ. એ ટેબલમાં 2 વસ્તુ હશે, રો અને કોલમ. બતાવું તમને. જો આ આપણું એક મેટ્રિક્સ છે. આવું મેં એકવાર તમને નેટમાં બતાવ્યું હતું કે આ મેટ્રિક્સ છે, એમાં શું હશે? તો કે રો અને કોલમ હશે. તમે આ જે આડી જોવો છો એ તમારી રો છે અને જે ઊભા જોવો છો બ્લોક એ તમારા કોલમ કહેવાશે. આ જે પોર્શન છે આડો એને કહેવાશે રો. આ જે ઊભા બ્લોક જોવો છો એને કહેવાશે કોલમ. તો 2 ડાયમેન્શનલ એરેને મેટ્રિક્સ પણ કહેવાય. આ એક મેટ્રિક્સ છે. 2 ડાયમેન્શનલ એરે કઈ રીતે ડિક્લેર થશે? તો કે 2 ડાયમેન્શનલ એરેમાં તમારે 2 વેલ્યુ પાસ કરવાની થશે, 2 સાઇઝ પાસ કરવાની થશે. એમાં જે પહેલી સાઇઝ હશે એ તમારી રોની સાઇઝ હશે કે તમારે કેટલી રો જોઈ છે, અને જે બીજી છે એ તમારી કોલમની સાઇઝ હશે. તો જોઈએ આપણે સિન્ટેક્સ. ટાઈપ. હવે ટાઈપમાં શું હશે? તો કે તમારા એરેની ટાઈપ ઇન્ટીજર છે કે ફ્લોટ છે કે કેરેક્ટર છે. તમારા એરેનો ટાઈપ, તમારા એરેનું નામ. હવે અહીંયા એક માઇનોર ચેન્જીસ થયો છે. અહીંયા 2 સ્ક્વેર બ્રેકેટ છે, એકમાં છે રો અને બીજામાં છે કોલમ. રો સાઇઝ એટલે શું? તો કે તમારે તમારા મેટ્રિક્સમાં કેટલી રો જોઈએ છીએ એ સાઇઝ અહીંયા પાસ કરવાની રહેશે. તમારે તમારા મેટ્રિક્સમાં કેટલી કોલમ જોઈએ છે, જેટલી કોલમ જોતી હોય એની સાઇઝ અહીંયા પાસ કરવાની રહેશે. Each dimensional of array is indexed from 0. હવે રો કયો કે કોલમ કયો, બધું સ્ટાર્ટિંગ ક્યાંથી થશે? તો કે 0 થી થશે. મેક્સિમમ હવે ક્યાં સુધી જાય? તો કે 0 થી સ્ટાર્ટ કરો એટલે તમારી મેક્સિમમ સાઇઝ હોય એને -1 સુધી જવાનું થાય. આ લાઈન ફરીથી કહું. તમે જો ફોર એન એક્ઝામ્પલ, તમે 0 થી સ્ટાર્ટ કરો છો તો તમારી સાઇઝ n સુધીની હોય. તો 0 થી સ્ટાર્ટ કર્યા હોય તો ફોર લૂપ ક્યાં સુધી ફરે? તો કે 0 થી સ્ટાર્ટ કરી n-1 સુધી. આનો એક સિમ્પલ એક્ઝામ્પલ બતાવું તમને. દાખલા તરીકે મારા એરેની સાઇઝ 5 ની છે, તો મારે 0 થી સ્ટાર્ટ કરું તો મારે ક્યાં સુધી જવાનું થાય? તો કે 4 સુધી જવાનું રહે. સાઇઝ 5 ની છે, 5 - 1 કરો એટલે કેટલા આવે? તો કે 4 આવે. તો તમારે સ્ટાર્ટ જો 0 થી કરીએ છીએ આપણે એટલે તમારે સાઇઝ -1 સુધી આ જે કોઈ લૂપ છે કે તમે યુઝ કરો છો એ તમારે એ રીતે યુઝ કરવાનો રહેશે. આ પોઈન્ટ સમજાણો? આ પોઈન્ટ આવું કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? ઓકે. શું કામ? તો કે એરે છે ને એ 0 થી સ્ટાર્ટ કરો છો ને, ઇન્ડેક્સ એટલે 0 થી સ્ટાર્ટ કરો તો તમારે મેક્સિમમ જે સાઇઝ છે એને -1 સુધી જવાનું રહેશે. ફર્સ્ટ ઇન્ડેક્સ સિલેક્ટ ધ રો. પહેલી ઇન્ડેક્સ છે એ રો સિલેક્ટ કરશે અને સેકન્ડ ઇન્ડેક્સ છે એ શું સિલેક્ટ કરશે? તો કે કોલમ સિલેક્ટ કરશે. જે આપણે સિન્ટેક્સ ઉપરથી ખ્યાલ આવે જ છે આપણને કે પહેલી જે સાઇઝ છે એ પહેલી રો હશે અને બીજી છે એ કોલમ હશે. હવે અહીંયા એક જોઈએ, એક નાનું એવું ઇનિશિયલાઇઝેશન આપ્યું છે. ઇન્ટીજર એરે સ્ક્વેર બ્રેકેટમાં પાસ કર્યું છે 4 અને 3. 4 અને 3 પાસ કર્યું છે એટલે રો 4 જોઈ છે, કોલમ જોઈ છે 3. રો 4 જોઈ છે અને કોલમ જોઈ છે 3. આ 4 અને 3 છે એનો મતલબ એમ કે રો છે એ 4 અને કોલમ છે એ 3. તો જુઓ, સ્ક્વેર બ્રેકેટ મેં સ્ટાર્ટ કર્યા, એમાં મેં પહેલું જે છે ને પહેલી કોલમ એમાં મેં કર્યું 1 2 3.
પહેલી કોલમ પાસ કરી એમાં 1 2 3, કેમ કે મારે કોલમની સાઇઝ કેટલી છે તો કે કોલમની સાઇઝ 3 છે, તો એક કોલમમાં કેટલા આવશે તો કે 3 વેલ્યુ આવશે. એવા મારે કેટલી રો જોઈએ છીએ તો કે એવી મારે 4 રો જોઈએ છે. તો આ તમારી પહેલી રો, આ તમારી બીજી રો, આ તમારી ત્રીજી રો અને આ તમારી ચોથી રો. કોલમ કઈ રીતે આવશે તો કે આ એ પહેલી કોલમ, આમાં આ પહેલી કોલમ, આ પહેલી કોલમ, આ પહેલી કોલમ, એવી રીતે આવશે. આ રો અને કોલમમાં કોઈને કન્ફ્યુઝન છે? રો કેટલી જોઈ છે? ઓકે, રો 4 જોઈ છે તો મારે 4 આવી રીતે એરે અલગ અલગ આવશે, 4 સ્ક્વેર બ્રેકેટ આવશે, કર્લી બ્રેકેટ. અને કોલમ કેટલી જોઈ છે તો કે એક રોમાં મારે 3 વેલ્યુ જોઈ છે. જો આવું યાદ રાખવાનું, મારે એક રોમાં કેટલી વેલ્યુ જોઈ છે? 3 વેલ્યુ જોઈ છે. તો કોલમ કેટલી છે તો કે 3 છે. તો આ એક રોમાં 3 વેલ્યુ, બીજી રોમાં 3 વેલ્યુ, ત્રીજી રોમાં 3 વેલ્યુ, ચોથી રોમાં 3 વેલ્યુ. તો આ રો અને કોલમમાં આઈ હોપ કોઈને હવે કન્ફ્યુઝન નથી. તો 2 ડાયમેન્શનલ એરે છે એ આ રીતે ઇનિશિયલાઇઝ થશે. 2 સ્ક્વેર બ્રેકેટમાં વેલ્યુ આપ પાસ કરવાની. પહેલી વેલ્યુ છે એ રો કન્સિડર થશે, બીજી વેલ્યુ છે એ કોલમ કન્સિડર થશે. ઓકે, તો તમારો મેટ્રિક્સ છે ને એ આ રીતે આવશે. આ એક બીજું એક્ઝામ્પલ છે, 2 4 6 1 3. તો આ કયો હશે? રો અને કોલમ કેટલી હશે આમાં, કોણ કહેશે? રો 3 કોલમ 3 3. વેરી ગુડ. આઈ હોપ કન્ફ્યુઝન નથી. ચલો હવે છે ને તમારે મને આન્સર આપવાનો છે. મારે રોય જોઈ છે અને કોલમ જોઈ છે. ઓલામાં મારી એક ઇન્ડેક્સ હતી તો હું કેટલી લૂપ યુઝ કરતી હતી? કોઈ એલિમેન્ટ ગેટ અને પ્રિન્ટ કરાવવા માટે એક જ લૂપ હું યુઝ કરતી હતી, કેમ કે એક ઇન્ડેક્સ હતી. મારા કેસમાં મારે 2 વેલ્યુ છે, રો અને કોલમ. તો કેટલી ઇન્ડેક્સ આવશે? સોરી, કેટલી લૂપ આવશે? 2. વેરી ગુડ. આગલા જે સિંગલ ડાયમેન્શનલમાં મારે છે ને એક જ સ્ક્વેર બ્રેકેટમાં ઇન્ડેક્સ હતી, તો મારે એરેના એલિમેન્ટ એક્સેસ કરવા હોય તો હું એક જ ફોર લૂપથી યુઝ કરી શકતી હતી, કેમ કે ઇન્ડેક્સ એક જ હતી. હવે આ કેસમાં મારે 2 વસ્તુ મેન્ટેન કરવાની છે, રો અને કોલમ. તો રો અને કોલમ મેન્ટેન કરવા માટે મારે 2 ફોર લૂપનો યુઝ થશે. તો તમે 2 ફોર લૂપનો એક સાથે યુઝ કરવો હોય તો તમે કાંઈ કોઈ કન્સેપ્ટ ભણ્યા હતા? એક લૂપની અંદર કંઈક બીજી લૂપ પાડો. નેસ્ટેડ. યસ, નેસ્ટેડ. તો આપણે અહીંયા નેસ્ટેડ ફોર લૂપનો યુઝ કરશું. જોઈએ આપણે. each element of the matrix is identified by its row and column. તમે આ મેટ્રિક્સમાં તમારે આ 2 ને એક્સેસ કરવા છે, તો 2 ને એક્સેસ કરવા માટે તમારે કઈ રીતે એક્સેસ કરશો તો કે રો અને કોલમ 2 રીતે એક્સેસ કરવા પડશે. આગલું જે સિંગલ ડાયમેન્શનલ એરેમાં આપણે એક ઇન્ડેક્સથી જ એક્સેસ કરતા હતા. કોઈ એરેનું એલિમેન્ટ એક્સેસ કરવા હોય તો એલિમેન્ટ એક્સેસ કરવા માટે આપણે આગલા જે સિંગલ ડાયમેન્શનલ એરેમાં ખાલી એક ઇન્ડેક્સ છે ને એ ઇન્ડેક્સ જ પાસ કરતા હતા. પણ આમાં તમારે 2 વેલ્યુ પાસ કરાવવી પડશે. તમારો નંબર છે એ કઈ રોમાં આવેલો છે અને કઈ કોલમ ઉપર આવેલો છે, એ 2 વસ્તુ પાસ કરવાની રહેશે. તો એને નોટેશન કઈ રીતે તો કે એ પછી આઈ અને જે. તો આઈ રિપ્રેઝન્ટ કરશે તમારી રો અને જે રિપ્રેઝન્ટ કરશે. ઓકે, ફરીથી શેર કરું. આજે બહુ સ્ક્રીનનો લોચો થાય છે. તમારા સિનિયરમાં એવું થયું હતું, 2 થી 3 વાર સ્ક્રીન જતી રહી હતી. ઓકે, હવે સ્ક્રીન દેખાય છે વ્યવસ્થિત? યસ. ઓકે, ધ નોટેશન તમારે રો અને કોલમ એક્સેસ કરવી છે તો તમારે 2 વેરિયેબલ છે, 2 વેલ્યુનું જરૂર પડશે. તો એમાં પહેલી વેલ્યુ હશે એ તમારી રો હશે અને બીજી વેલ્યુ છે એ તમારી કોલમ હશે. તો તમે આઈથ રો અને જેથ કોલમ એવી રીતે તમારે એલિમેન્ટને એક્સેસ કરવાના રહેશે. જોઈએ આપણે ફોર એન એક્ઝામ્પલ. આ તમારો એરે છે. ઓકે, આ તમારો એરે છે, મેટ્રિક્સ છે. એમાં જુઓ આ 0th રો, આ 1 અને આ 2 આ તમારી રો થઈ. એવી જ રીતે આ 0th કોલમ, આ 1 અને આ 2 આ તમારી કોલમ થઈ. હવે ફોર એન એક્ઝામ્પલ તમારે 4 જોતા હોય, તમારે 4 પ્રોગ્રામમાં જોતા હોય તો તમારે ડાયરેક્ટ 0 એક્સેસ કરશો તો 0માં તમને 3 વેલ્યુ મળે, 2 4 અને 6.
તો રો 0 છે પણ કોલમ કેટલામી છે તો કે કોલમ પહેલી છે. તમારે રો અને કોલમ છે એની ઇન્ડેક્સ 0 થી જ સ્ટાર્ટ કરવાની છે. તો આ મેટ્રિક્સમાં તમારે કોઈ વેલ્યુ એક્સેસ કરવી હોય તો તમારે રો અને કોલમ બે વસ્તુ પાસ કરવાની રહેશે. દાખલા તરીકે તમારે 2 જોતા હોય તો 2 કઈ જગ્યાએ આવેલા છે તો કે 0 રો અને 0 કોલમ. તમારે રોનું 0 થી સ્ટાર્ટ કરવાનું, રો 0, રો 1, રો 2, કોલમ 0, કોલમ 1, કોલમ 2. હવે એની અંદર તમારે એલિમેન્ટ સ્ટોર કરાવવાના. હવે જોવાનું કે આ 2 એક્સેસ કરવા હોય તો ઇન્ડેક્સ શું પાસ કરવી પડે તો કે 0 0 પાસ કરવાની રહેશે. એમાં 0 રો અને 0 કોલમ. 4 ને એક્સેસ કરવા છે તો રો છે એ રોમાં ફેર નથી. જુઓ તમે આ રો છે એ એક જ રો છે પણ તમારી જે કોલમ છે એ કોલમમાં ફેર પડી ગયો. આ 0 નંબરની કોલમ, આ 1 નંબરની કોલમ. તો રો એઝ ઇટ ઇઝ રહેશે, કોલમમાં ચેન્જીસ થશે. 6 ને એક્સેસ કરવા છે, આ 6 એલિમેન્ટ છે, 6 વેલ્યુ છે. 6 ને એક્સેસ કરવા હોય તો 0 નંબરની રો અને 2 નંબરની કોલમ. તો આ એલિમેન્ટ કઈ રીતે એક્સેસ કરવા એમાં કોઈને કન્ફ્યુઝન છે? નો. ઓકે, તો તમારી રો ઓકે તો તમારે બે ફોર લૂપ આવશે. રો માટે અલગ ફોર લૂપ અને કોલમ માટે અલગ ફોર લૂપ. એમાં જે પહેલી ફોર લૂપ હશે એમાં જુઓ તમે 0 ની વેલ્યુ એઝ ઇટ ઇઝ રહી છે, રો ની વેલ્યુ એઝ ઇટ ઇઝ રહી, કોલમની વેલ્યુમાં ચેન્જીસ થયો છે. અહીંયા રો ની વેલ્યુ એઝ ઇટ ઇઝ રહે છે, કોલમની વેલ્યુમાં ચેન્જીસ થાય છે. સેમ વસ્તુ અહીંયા રો ની વેલ્યુ એઝ ઇટ ઇઝ રહે છે, કોલમની વેલ્યુમાં ચેન્જીસ થાય છે. તો કઈ ફોર લૂપમાં તમે રો યુઝ કરશો અને ઇનર ફોર લૂપમાં કોલમ યુઝ કરશો? શેમાં કઈ વસ્તુ એક્સેસ કરશો? કોણ કહેશે? બે ફોર લૂપ આવશે. બહારની ફોર લૂપમાં રો કે કોલમ? અંદરની ફોર. ઓકે, બહારની ફોર લૂપમાં રો, અંદરની ફોર લૂપમાં કોલમ. કઈ રીતે ડિસાઈડ કર્યું? કારણ કે 0 તો એક ને એક જ રહેવાનો છે, રો ફરવાની નથી એટલે એ મેઇન ફંક્શનમાં ને અંદર નેસ્ટિંગમાં કોલમ. ઓકે, એટલે કોલમ વારે વારે ચેન્જીસ થશે. યસ. ઓકે, જોઈએ આપણે પ્રોગ્રામ તમે સાચા છો કે ખોટા. ચલો, તો 2 ડાયમેન્શનલ એરે છે ને એમાંય તમે કમ્પાઇલ ટાઈમ અને રન ટાઈમ બે રીતે ઇનિશિયલાઇઝ કરી શકો. હવે કમ્પાઇલ ટાઈમ ઇનિશિયલાઇઝેશન એટલે શું? સ્ટેટિક વેલ્યુ. ઓકે, પણ શું થશે? સ્ટેટિક વેલ્યુ એ બરાબર છે, પ્રોગ્રામમાં ક્યાં ચેન્જીસ થશે? વેલ્યુ ત્યાં પર નાખવા, જ્યાં ડિક્લેર કર્યું હોય ને ત્યાં જ વેલ્યુ આપી દેવાની, ઇનિશિયલાઇઝ કરી દેવાની. વેરી ગુડ. યસ. કમ્પાઇલ ટાઈમે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવવાની જરૂર નથી. તમે ડિક્લેર કરો છો 2 ડાયમેન્શનલ એરે, ત્યાં તમારે વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવાની રહેશે. જોઈએ આપણે include stdio.h, include conio.h બે હેડર ફાઇલ છે. નેક્સ્ટ છે void main. આ void main છે ને એ એક ફંક્શન છે. કેવા ટાઈપનું ફંક્શન તો કે જે મારા પ્રોગ્રામનો સ્ટાર્ટિંગ પોઈન્ટ નક્કી કરે છે એ. નેક્સ્ટ મારો એક એરે છે જે 2 ડાયમેન્શનલ એરે છે. સ્ક્વેર બ્રેકેટમાં મેં બે વેલ્યુ પાસ કરેલી છે 2 અને 3. 2 શું હશે અને 3 શું હશે? કોણ કહેશે? 2 છે એ રો અને 3 કોલમ. યસ. ઓકે ઓકે, હવે જો મેં પાસ કર્યું છે 2 3 4 6 7 8. તો આનું રો કઈ છે, કોલમ કઈ છે, કઈ રીતે ખબર પડશે? બે રો છે, 3 કોલમ છે. ટોટલ કેટલા એલિમેન્ટ છે તો કે ટોટલ 6 એલિમેન્ટ છે. તો એનો મતલબ એવો થયો અને 6 છે એ રો છે ને 3 4 અને 7 8 કોલમ છે. નો, સાંભળો, મારે બે રો છે એ બે રો જોતી હોય, ટોટલ એલિમેન્ટ 6 છે. એક રોમાં છે, એક કોલમ છે એમાં 3 એલિમેન્ટ હશે, કોલમ ટોટલ 3 છે. તો મારી ફિગર કઈ બનશે બતાવું તમને ઇન્સર્ટ કરીને ટેબલથી. આવું બનશે, બે રો 3 કોલમ. યસ. ઓકે, જો એવું જ બન્યું છે નીચે આઉટપુટ. તો વેલ્યુ આવી રીતે આવશે 2, પછી 3, પછી 4, પછી અહીંયા 6, પછી 7 અને પછી 8. આમાં કોઈ મેડમ પણ
હા મેડમ રો 2 છે તો આડી લાઈન 2 આવે ને ઊભી 3 ના આવે? તો આડી લાઈન 2 જ છે ને, આ આડી લાઈન આ 1, આ 2, ઊભી લાઈન 3, 1 2 3. ઓકે ઓકે. આ ઊભી લાઈન છે એ આ 1. મેડમ છેલ્લે 8 આવે, તમે નાન કર્યા. ઓકે સોરી. હા જો તમને કન્ફ્યુઝન હોય ને તો ફરીથી કહું, રો કેટલી છે તો કે 2, એમાં આ એક રો, આ બીજી રો. કોલમ કેટલી છે તો કે 3, એટલે તમારે કોલમ આ 3 નહીં કરવાની, આ એક કોલમ, આ એક કોલમ, આ બીજી કોલમ અને આ ત્રીજી કોલમ. કન્ફ્યુઝન છે કોઈને? નો. નો. ઓકે ફાઇનલ ને? Yes. ઓકે યસ. જોઈએ આપણે તો ઇન્ટીજર આઈ જે બે વેરિયેબલ લીધા છે આઈ અને જે. ઇન કેસ તમારે આ આઈ જે અલગથી ન લેવા હોય અને તમે આ રીતે લખી નાખો આઈ અને જે તોય ચાલે. આઈ અને જે તમે અહીંયાથી લઈ લ્યો તોય ચાલે, અલગથી લાઈન નહીં લખો તોય ચાલશે, કોઈ એરર આવશે નહીં. પણ અલગથી લેશો તોય કોઈ પ્રોબ્લેમ નથી. નેક્સ્ટ છે CLR SCR. CLR SCR શું કરે? CLR SCR શું છે પહેલા? એટલે ક્લિયર સ્ક્રીન, પણ એ એક વેરિયેબલ છે એમ? ફંક્શન. ઓકે CLR SCR એક ફંક્શન છે જે તમારી સ્ક્રીનને ક્લિયર કરશે. નેક્સ્ટ છે પ્રિન્ટ કરી અને મારા જે એરેની વેલ્યુ છે એ વેલ્યુ હું પ્રિન્ટ કરાવું છું. જોઈએ આપણે લૂપ કઈ રીતે ફરે છે તો કે જોઈએ i = 0, i <2. એટલે પેલી બારની લૂપ છે એ તમારી રો માટે અને અંદરની લૂપ છે એ કોલમ માટે. કોકે મને આન્સર આપ્યો તો એ આન્સર સાચો હતો. ઇનર લૂપ તમે યુઝ કરો છો એમાં બારની લૂપ છે એ તમારી રો માટે અને અંદરની લૂપ છે એ તમારા કોલમ માટે. તો મારે બારની લૂપ છે એમાં મારે કેટલા કોલમ રો જોઈએ છે તો કે 2 જ રો જોઈએ છે અને મારી ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થાય છે તો મારે ક્યાં સુધી લૂપ ફેરવવાની? 2 સુધી ફેરવવાની છે. ઇન કેસ તમે અહીંયા =1 આપી દો તોય ચાલે, બે વસ્તુ સરખી જ છે. =1 કરીને આપો અથવા તો તમે આમ આપો, બે વસ્તુ સરખી જ છે. યસ ઓર નો? યસ. i = 0, i <2 તો કે કન્ડિશનમાં i ની વેલ્યુ 0 છે, અહીંયા 2 આપ્યા છે, કન્ડિશન પડી સાચી. તો અંદરની લૂપમાં જશે j = 0, j <3. આ લૂપ ક્યાં સુધી ફરશે તો કે 0 1 2. જેવા 3 આવે એટલે આ લૂપ છે એ બાર થઈ જશે, બંધ થઈ જશે, ટર્મિનેટ થઈ જશે. તો પહેલી વાર જેની વેલ્યુ 0 છે તો 0 ની વેલ્યુમાં ચેક કરશે 0 <3, કન્ડિશન પડી ટ્રુ. તો તમારે a ઓફ i અને j, a ઓફ i ની વેલ્યુ 0 રહેશે, j ની વેલ્યુ પણ 0 છે. જોઈએ આપણે ટેબલ લઈ રાખીએ. i ની વેલ્યુ 0, j ની વેલ્યુ 0. તો 0 0 ઉપર તમારે આ પહેલો એલિમેન્ટ છે એ પ્રિન્ટ થશે. તો 0 0 ઉપર પહેલો એલિમેન્ટ 2 છે એ પ્રિન્ટ થશે. જોઈએ આઉટપુટમાં તો 2 તમને આઉટપુટમાં મળશે. નેક્સ્ટ છે આ પ્રિન્ટ થઈ જાય પછી જેની વેલ્યુમાં +1 થશે. તો જેની વેલ્યુ 0 હતી, 0 + 1 કેટલા આવશે? 1. 1. તો હવે ચેક કરશે 1 <3, કન્ડિશન પડી ટ્રુ. 1 <3 તો કે કન્ડિશન પડી ટ્રુ. તો હવે જેની વેલ્યુ 1 છે ચેક કરો a ઓફ i અને j. i ની વેલ્યુ 0 જ રહેશે, j ની વેલ્યુ તમને મળશે 1. તો i ની વેલ્યુ 0, j ની વેલ્યુ 1. તો આપણે જોવો અહીંયા તમારો આ જે 0 0 અહીંયા આવશે 0 અને 1. તો અહીંયા જે એલિમેન્ટ છે એ એલિમેન્ટને પ્રિન્ટ કરાવો. પ્રિન્ટએફ છે ત્યાં જે એલિમેન્ટ છે એ એલિમેન્ટને પ્રિન્ટ કરાવો એટલે તમને આઉટપુટમાં મળશે 3. આમાં કોઈને કન્ફ્યુઝન છે? તમને આઉટપુટમાં મળશે 3. આ તમારો એરે છે, એમાં આવી રીતે વેલ્યુ સ્ટોર છે. તો અહીંયા 0 0, અહીંયા 0 1, અહીંયા 0 2, અહીંયા 1 0, અહીંયા 1 1 અને અહીંયા 1 2. આ હું બોયલી ઇન્ડેક્સ, એમાં કોઈને કન્ફ્યુઝન છે? લખું અહીંયા 0 0 આવે, અહીંયા આવશે 0 અને 1, અહીંયા આવશે 0 અને 2.
એવી જ રીતે અહીંયા આવશે 1 પણ અહીંયા હશે 0 કેમ કે આ રો કેટલામી છે તો કે પહેલા નંબરની રો આવી ગઈ પણ કોલમ કેટલામી છે તો કે કોલમ 0 જ છે એવી જ રીતે અહીંયા આવશે 1 અને 1 અને અહીંયા આવશે 1 અને 2 જોઈએ આપણે તો એવી જ રીતે ફરીથી અહીંયા જે વેલ્યુ છે એ વેલ્યુ પ્રિન્ટ કરશે કઈ વેલ્યુ તો કે 3 પ્રિન્ટ કરશે નેક્સ્ટ તમારે શું કરવાનું છે તો કે નેક્સ્ટ ફરીથી જેની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે તો જેની વેલ્યુ 1 છે 1 + 1 = 2 તો જેની વેલ્યુ 2 આઈની વેલ્યુ 0 કન્ડિશન ચેક કરશે 2 < 3 તો કે કન્ડિશન પડી સાચી તો ફરીથી લૂપમાં જશે તો 0 અને 2 ઉપર જે વેલ્યુ છે એ વેલ્યુને પ્રિન્ટ કરાવો તો આપણે અહીંયા ચેક કરો 0 અને 2 ઉપર વેલ્યુ છે 4 તો તમારા આઉટપુટમાં 4 છે એ 4 પ્રિન્ટ થશે તો અત્યારે મને આટલું આઉટપુટ મળ્યું નેક્સ્ટ ફરીથી જેની વેલ્યુ પ્લસ કરો તો જેની વેલ્યુ થશે હવે 2 છે 2 + 1 કરો એટલે આવશે 3 તો 3 < 3 કન્ડિશન પડી ફોલ્સ તો આ લૂપ છે એ લૂપ ઇગ્નોર કરશે લૂપ પછી કોઈ લાઈન છે તો કે હા /n છે તો /n એટલે નવી લાઈનમાં કર્સર વયું જશે તો કે કર્સર અહીંયા આવી જશે નેક્સ્ટ અહીંયા ચેક કરશે i++ આઈની વેલ્યુ 0 છે 0 + 1 = 1 ચેક કરશે 1 < 2 તો કે કન્ડિશન પડી સાચી તો ફરીથી ચેક કરશે હવે જો અહીંયા ફરીથી લૂપ ફરશે અને તમને આ 1 by 1 આ બધી વેલ્યુ મળશે 6 7 અને 8 આઈની વેલ્યુ પહેલી વાર 0 હતી હવે આઈની વેલ્યુ 1 મળશે આઈની વેલ્યુ 0 નહીં રહે 0 હોય તો તમારી આ રો થાય 1 હોય તો બીજા નંબરની રો તો આ કમ્પાઇલ ટાઈમ 2 ડાયમેન્શનલ એરેમાં કોઈને સહેજ પણ કન્ફ્યુઝન છે અઘરું લાગે છે લૂપની અંદર લૂપ છે એમાં કન્ફ્યુઝન ઓકે એકવાર ફરીથી રિપીટ કરવાની જરૂર છે આ વેલ્યુ કઈ રીતે મળે છે એમાં કન્ફ્યુઝન છે એ છે ને આ આઈ અને જે ઉપરથી મળે છે આ વેલ્યુ છે ને તમે આ 2 3 4 6 7 8 એક્સેસ કરવા છે ને એ તમને આ જે લૂપ લીધી છે ને એ લૂપની ઉપરથી મળે છે એમાં બારની લૂપ છે ને એ રો માટે છે અંદરની લૂપ છે એ કોલમ માટે છે કન્ફ્યુઝન નો ઓકે રન ટાઈમ ઇનિશિયલાઇઝેશન એટલે ડાયનેમિક યુઝર પાસેથી વેલ્યુ લેવાની વેરી ગુડ જો તમારા એરેમાં હા વેરી ગુડ તમારા પ્રોગ્રામમાં એરેની વેલ્યુ છે એ એરેની વેલ્યુ યુઝર પાસેથી ગેટ કરાવો છો યુઝરને મનગમતી વેલ્યુ નાખે છે જે રન ટાઈમે નાખે છે તો એને કહેવાશે રન ટાઈમ અથવા તો ડાયનેમિક ઇનિશિયલાઇઝેશન તો અહીંયા મેં શું કર્યું તો કે 2 અને 3 એમને પાસ કરી દીધા છે એટલે 2 રો અને 3 કોલમ હવે મારે શું કરવાનું છે તો કે સિમ્પલ મારી પ્રોગ્રામમાં 4 ફોર લૂપ આવશે મારે જો વેલ્યુ પ્રિન્ટ કરાવી હોય તો હું 2 ફોર લૂપનો યુઝ કરું છું મારે વેલ્યુ ગેટ કરાવી છે સ્કેન કરાવી છે તો મારે ફરીથી 2 ફોર લૂપનો યુઝ થશે તો લૂપ છે ને એ લૂપ સેમ ટુ સેમ ઉપર છે ને એની રહેશે પણ જ્યાં printf છે ત્યાં ખાલી scanf આવી જશે જે જગ્યાએ printf છે એ જગ્યાએ જસ્ટ scanf આવી જશે અને scanf ઉપરથી તમે શું કરશો યુઝર જે વેલ્યુ એન્ટર કરાવે એ વેલ્યુ તમે સ્કેન કરાવવાની છે બાકી સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ છે જુઓ પછી જે વસ્તુ printf ની છે એ તો સેમ ટુ સેમ જ છે એક આ /n છે એ તમારે કરાવવાની જરૂર નથી સ્કેન કરાવવા ટાઈમે /n ની જરૂર નથી scanf માં તો વેલ્યુ એમને સ્ટોર થશે તો પહેલી વાર 0 0 0 1 0 2 પછી 1 0 1 1 અને 1 2 આ લોકેશન ઉપર વેલ્યુ સ્ટોર થશે જે યુઝર છે એ એન્ટર કરાવે છે એ રીતે યુઝર એન્ટર કરાવે એ વેલ્યુ કાંઈ 0 1 2 નહીં હોય જો આ કોઈ પણ વેલ્યુ એન્ટર કરાવી શકશે એ તમે કઈ ફોર્મેટમાં તો કે જો અહીંયા એરે મેટ્રિક્સ ફોર્મેટમાં તમે તમારું આઉટપુટ બતાવ્યું છે આ 2 ડાયમેન્શનલ એરેમાં તમે આઉટપુટને પ્રિન્ટ કરાવ્યું છે એટલે તમારે અહીંયાથી નવી લાઈનમાં જોતું હોય તો આ એક લૂપ પતે ને એના પછી /n નો યુઝ થશે આ પોઈન્ટમાં સહેજ પણ કન્ફ્યુઝન છે
એક પણ લાઈનમાં કન્ફ્યુઝન છે કે આ જગ્યાએ મેડમ નો સમજાણું? રો અને કોલમમાં કન્ફ્યુઝન છે? ઓકે, જો દાખલા તરીકે મારો એરે છે, દાખલા તરીકે મારો એરે છે ઈ આ ટાઈપનો હોય તો આમાં કેટલી રો કેટલી કોલમ? 3 રો 3 કોલમ. આવું હોય તો 4 રો 3 કોલમ. આમાં 4 રો 9 કોલમ. ઓકે, આમાં કોઈને કન્ફ્યુઝન છે? નો. પાકું? પાકું. ઓકે, તો તમારે છે ને આ પ્રોગ્રામ કરવાના છે, પણ એરે છે ને ઈ એરે તમે બીજો લ્યો. તમે આમાં મેં કેમ લીધો છે 2x3 નો લીધો છે ને, એની બદલે તમે અલગ સાઈઝનો એરે લેવાનો છે. આ 2x3 નો લીધો છે એટલે 2 રો અને 3 કોલમ મેં લીધી છે, પણ તમારે એરે છે ને ઈ કાંઈક 3x3 નો લ્યો, 3x4 નો લ્યો, એવો કાંઈક એરે લેવાનો છે. પણ પછી વેલ્યુ લિમિટેડ નાખવાની રહેશે હો. આમાં તમે જે પાસ કરો છો એટલી વેલ્યુ તમારે પાસ કરવાની છે. પછી એવું ન થાય કે 3x3 નો એરે લીધો ને વેલ્યુ ઓછી લ્યો, એવું નથી કરવાનું. એટલે એરે તમારી એક્સરસાઇઝ ખબર પડી ગઈ. રો અને કોલમનો પ્રોગ્રામ કરવાનો છે, કમ્પાઇલ ટાઈમ અને રન ટાઈમ. પણ મેં 2x3 નો લીધો છે, 2 રો 3 કોલમ. એની બદલે તમે કંઈક બીજી સાઈઝનો ટ્રાય કરજો, એટલે તમને આઉટપુટ કંઈક ડિફરન્ટ મળશે. ખ્યાલ આવ્યો? હા.